दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચુંબકત્વ અને દ્રવ્યનો લેક્ચર નંબર 1. સ્પેશિયલી આ સિરીઝ આપણી નીટ અને જેઈઈ ના વિદ્યાર્થીઓ માટેની છે, બરાબર? કારણ કે અહીંયા આગળ એનસીઈઆરટી ની સિરીઝ આપણી ઓલરેડી અવેલેબલ છે. એનસીઈઆરટી ની સિરીઝ ઓલરેડી અવેલેબલ છે. એનસીઈઆરટી ની સિરીઝમાં આખું જ ચેપ્ટર આપણું અવેલેબલ છે. મેગ્નેટિઝમ એન્ડ મેટર બાય મોહન પઢિયાર લખશો એટલે આખી પ્લેલિસ્ટ તમારે આવી જશે યુટ્યુબના સર્ચ બોક્સમાં. બાય મોહન પઢિયાર લખશો તો આખી પ્લેલિસ્ટ આવશે. એ સિવાય જો ટોપિક કોઈ પણ લખો, ઇંગ્લિશમાં લખજો, ટોપિક કોઈ પણ લખો તો બાય મોહન પઢિયાર લખો તો એ ચેપ્ટરનું આખું જ લેક્ચર આવી જશે. ઓકે, શરૂઆત કરીએ નીટ અને જેઈઈ મેઇનની આ સિરીઝમાં. પ્રકરણ 5 ચુંબકત્વ અને દ્રવ્ય. આપણે લગભગ આગળ પ્રકરણ 5માં પ્રકરણ 4માં આપણે ચુંબકત્વ વિશે ભણી તો ગયા, પણ એ ચુંબકત્વ ઉત્પન્ન થતું હતું વિદ્યુત પ્રવાહને લીધે. આપણે ભણી ગયા એની અંદર જો તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો, કોઈ એક વિદ્યુત પ્રવાહ ભ્રમણ કરે ત્યારે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, દરેક કારણને લીધે. પણ એમાં જવાબદાર કારણ શું હતું? માત્ર ને માત્ર વીજ પ્રવાહ અથવા વીજભારની ગતિ. અહીંયા આગળ ચુંબકત્વ ઉત્પન્ન થવાનું કારણ દ્રવ્યને લેવામાં આવશે. દ્રવ્ય એટલે ચુંબકત્વ શું છે, પછી બાર મેગ્નેટ, આ બધી બાબતોને તમે જાણો જ છો કે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે, અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ લાગે. આ બધા પ્રયોગો પ્રાથમિકમાં અને ધોરણ 10માં જે તમારું ઇન્ટ્રોડક્ટરી લેક્ચર આવતું હતું એની અંદર ઓલરેડી ભણી ગયા છો. આપણે અહીંયા ભણવાનું છે ગજિયા ચુંબક અંગે આપણે વધારે અભ્યાસ કરવાનો છે. તો સ્પેશિયલી ચુંબકની વાત આવે તો તમારા મગજમાં ગજિયા ચુંબક આવી જાય, બરાબર? આ ગજિયા ચુંબક. ગજિયા ચુંબકના બે ધ્રુવ હોય, એન પોલ અને એસ પોલ. નોર્મલી જ્યારે તમે પ્રાથમિકમાં શીખ્યા છો તો એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી બહાર આવે? તો એનમાંથી બહાર આવે અને એસમાં અંદર દાખલ થાય. જરા એને સીધું કરી લે. ઓકે, તો એનમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવશે અને એસમાં દાખલ થશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંગે સમજી ગયા છો ને તમે? અને આ ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ એસ થી એન જાય છે. તો શરૂઆત માત્ર ચુંબકીય ક્ષેત્ર રેખાઓથી કરીએ. બાકી બધી બાબતો તમે જાણો છો ગજિયા ચુંબક અંગે, એટલે એમાં આપણે સમય ન વિતાવતા થોડો વધારે અભ્યાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંગે કરીએ. તો શરૂઆત કરીએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બધાની એક એક લાક્ષણિકતાઓ તો આપેલી જ છે. એના ગુણધર્મોમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત અને બંધ ગાળો રચે છે. તેમાં વિદ્યુત ડાયપોલ જેવું નથી કે તે ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવીને ઋણ વિદ્યુત ભારમાં પ્રવેશતી હોય. આપણે વિદ્યુત ડાયપોલ પણ ભણી ગયા છીએ અને ચુંબક અંગે પણ જાણીએ છીએ. તો આ ચુંબક ગજિય ચુંબક છે. એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન માંથી બહાર આવે અને એસ માં અંદર જાય. એન આપણે નીચે છે, અહીંયા એસ ઉપર છે. એનમાંથી બહાર આવે અને એસમાં નીચેની તરફ જાય. ઊંધું થઈ ગયું. એનમાંથી બહાર આવશે અને એસમાં અંદરની તરફ જશે. તો આ બંધ ગાળો કેમ રચે છે? કારણ કે અહીંયા આગળ જો એન્ટર થઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો અંદરની તરફ એ સતત બને છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત છે. મતલબ એનમાંથી બહાર આવે એ એસમાં એન્ટર થશે, એ ચુંબકની બહારની તરફ, ચુંબકની બહાર એ એન થી એસ જશે. જ્યારે ચુંબકની અંદર જાણો છો ને
ક્યાંથી? એસ થી એન જશે. જો તમે એન્ટર થઈ એસ થી એન તરફ, એસ થી એન તરફ. વિદ્યુત ડાયપોલ આપણે ભણી ગયા છીએ, યાદ હશે? પોઝિટિવ ક્યુ અને નેગેટિવ ક્યુ. ક્ષેત્ર રેખા ઉદ્ભવે, ધનમાંથી ઉદ્ભવે અને ઋણમાં અસ્ત પામી ગયા. જ્યારે અહીંયા એન માંથી નીકળે એસ માં જાય અને એસ માં ફરી પાછું અંદરની તરફ એસ ટુ એન ગતિ કરે, ફરી પાછું એન માં બહાર આવે. સમજો છો ને? તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. ક્ષેત્ર રેખાઓ સતત અને બંધ છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સતત અને બંધ નથી, માત્ર ધનમાંથી ઉદ્ભવે છે ને ઋણમાં જાય છે. આ ફરક છે. સમજો છો ને તમે લોકો? હવે ક્ષેત્ર રેખાઓ પરની દિશા, તો જેમ વિદ્યુત ક્ષેત્રમાં હતો એ જ રીતે અહીંયા કોઈ પણ બિંદુ સ્પર્શક દોરો. તમારી ઈચ્છા થાય કે સર અમારે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર લેવું છે, તો અહીંયા આગળ સ્પર્શક દોરી દો આ પ્રમાણે. તો બી ની દિશા, આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર લેવું છે તો આ બિંદુએ સ્પર્શક દોરી લો, તો બી ની દિશા. તો ચુંબકીય ક્ષેત્ર રેખા પર કોઈ પણ બિંદુએ, જે તે બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. સમજ પડે છે? કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા, ચાલો ચુંબકનો ખ્યાલ નથી પણ ચુંબકીય ક્ષેત્ર રેખો આમ જાય છે, આમ જાય છે, તો તમારે આ બિંદુએ સ્પર્શક દોરવો છે. તો આ બિંદુએ દોરેલો સ્પર્શક એ બી ની દિશા દર્શાવે છે. પછી તમે બિંદુ બદલી નાખશો તો બી ની દિશા પણ બદલાઈ જશે. એટલે યાદ રાખો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા યાદ રહેશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધનમાંથી એન માંથી નીકળે છે અને એસ માં જાય છે ચુંબકની બહાર, અને ચુંબકની અંદર એસ માંથી એન માં જાય છે. એ સતત અને બંધ ગાળો રચે છે. ગુણધર્મો આવડશે ને? સતત અને બંધ ગાળો રચે છે. ચુંબકીય ક્ષેત્ર પર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ બી ની દિશા દર્શાવે છે. બીજું છે કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી સંખ્યા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. ધારો કે મારી પાસે એક ગજિયા ચુંબક છે. આ ગજિયા ચુંબકને અહીંયાથી ક્ષેત્ર રેખાઓ નીકળે છે એનમાંથી, આમ ઘણી બધી. હવે આ જે બહાર આવતી ક્ષેત્ર રેખાઓ છે, એક જ ધ્રુવની વાત કરીએ. આ બધી આમ ફરીને આવે છે એવું માની લેજો. આ બધી જ આમ ફરીને અહીંયાથી આવે છે એવું માની લેજો. બરાબર? આપણે જ્યાં જરૂર છે ત્યાંની જ બનાવીએ છીએ. એસમાં એન્ટર થાય છે. તો કોઈ એક બંધ લૂપ લઈ લઈએ. ચલો હું એક નાનકડું લૂપ લઈ લઉં આ પ્રમાણે. સરખા બે લૂપ લઈ લઉં, સરખા એક જ માપના. હવે આ લૂપને અહીંયા મૂકો, આ લૂપને અહીંયા મૂકો. બોલો કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે? અહીંયા હું નામ આપું, અને એ કહું, અથવા આને એક્સ અને વાય કહું, અને એક્સ કહું અને વાય કહું. તો બોલો એક્સ સ્થાને ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે કે વાય સ્થાને? એક્સ સ્થાને. કેમ? તો કે એક્સ સ્થાને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક નજીક છે. નજીક નજીક છે, સમાન ક્ષેત્રફળ છે, પણ પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા આમાં વધારે છે. અહીંયા પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી છે. જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક નજીક હોય, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એની તીવ્રતા દર્શાવે છે. જો આ બે ક્ષેત્રફળ સમાન છે, પણ આમાંથી 1 2 3 4 5 6 7 8 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, જ્યારે આમાંથી 1 2 ને 3, તો bx is greater than by. મતલબ કયું વધુ તીવ્ર છે? x સ્થાનનું ચુંબકીય ક્ષેત્ર વધુ તીવ્ર છે અને y સ્થાનનું ચુંબકીય ક્ષેત્ર ઓછું તીવ્ર છે. ખ્યાલ આવે છે ને? તો કોઈ એક ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હોય તો એ વધુ તીવ્ર હોય, અને ઓછી હોય તો એ ઓછું તીવ્ર હોય. બીજું છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. આ ખાસ યાદ રાખજો, એકબીજાને ક્યારેય ના છેદે. આપણે આમ વિચારે કે આમ ચુંબકીય ક્ષેત્ર રેખા એક આવી, બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા આવીને આમ એકબીજાને છેદે, ધેટ ઇઝ નોટ પોસિબલ. આમ જો આવે પણ તો એક નીચે ને એક ઉપર આમ પસાર થઈ જાય, અથવા આમ થઈને આમ પસાર થઈ જાય, કદી એકબીજાને છેદે નહીં. કારણ શું છે? તો કારણ ધારો કે એકબીજાને છેદે, જો તેઓ છેદે
એવું માની લઈએ કે તેઓ છેદે તો આ એક ચુંબકીય ક્ષેત્ર રેખા છે, આમ જાય છે. આ બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા છે જે આમ જાય છે, ને માની લો કે આ એનો છેદ બિંદુ છે. ધારો કે આ B1 છે અને આ B2 છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેદે તો શું થાય? તો આપણે જાણીએ છીએ કે આ બિંદુએ હું સ્પર્શક દોરું, આ બિંદુએ હું સ્પર્શક દોરું P બિંદુએ, તો એ સ્પર્શક એક સ્પર્શક આ દિશામાં બનશે, એક સ્પર્શક આ દિશામાં બનશે. આને કહીએ B2 ની દિશા, આને B1 ની દિશા. એક જ બિંદુએ બે દિશા શક્ય ખરી? શક્ય નથી. બરાબર? કારણ કે આ છેદ બિંદુએ બે દિશા દર્શાવે છે, એક આ રહ્યા દિશા અને એક આ રહ્યા. આ બે દિશા શક્ય નથી. તો જો તેથી તે એક જ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાની બે દિશાઓ મળે છે, જે શક્ય નથી. મતલબ જો તે છેદે તો એક બિંદુ આગળ બે દિશાઓ મળે, જે શક્ય જ નથી. પછી બીજી વાત, અગત્યની વાત લઈએ કે તમારી પાસે ગજ્ય ચુંબક હોય, ધારો કે બનાવી દો અહીંયા આગળ ગજ્ય ચુંબક. ચલો, ધારો કે ગજ્ય ચુંબક છે, આનો N ધ્રુવ છે, આનો S ધ્રુવ છે. આ જગ્યાએ જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે, અહીંયા જે એની પ્રબળતા હોય ને એને આપણે કહીએ છીએ ધ્રુવમાન એમ. ચલો જો હવે અહીંયા આગળ ધ્રુવમાંથી, કોઈ પણ ધ્રુવમાંથી નીકળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે ને, એ એની પ્રબળતા બતાવે છે. અને પ્રબળતાનું માપ શું છે? એનું ધ્રુવમાન. યાદ રાખજો, ધ્રુવમાન. ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાનું માપ, ગજિયા ચુંબકની પ્રબળતાનું માપ એટલે એનું ધ્રુવમાન. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા તેના ધ્રુવમાનના, જેને પોલર સ્ટ્રેન્થ કહીશું, સમપ્રમાણમાં છે. ધ્રુવમાનને આપણે નોર્મલી એમ કહીશું. આ યાદ રાખજો, ધ્રુવમાન જ જરૂરી છે. જ્યારે આપણે એને ઇલેક્ટ્રિક ડાયપોલ સાથે સરખાવીશું ત્યારે એનું ધ્રુવમાન જ ગણીશું આપણે. તો M is proportional to ક્ષેત્ર રેખાઓની સંખ્યા. M વધુ ક્યારે હોય? જ્યારે ક્ષેત્ર રેખાઓ વધુ હોય ત્યારે. M ઓછું ક્યારે હોય? જ્યારે ક્ષેત્ર રેખાઓ ઓછી હોય ત્યારે. એના ગુણધર્મો તમે 4-5 યાદ રાખો એટલે બહુ થઈ ગયું. ફરીથી, ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. બહારની તરફ N માંથી ઉદ્ભવે છે, S માં જાય છે. અંદરની તરફ S માંથી N માં જાય છે. ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ તેની દિશા દર્શાવે છે. ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, અને છેદે તો હા બે દિશા દર્શાવે એટલે એ શક્ય નથી. બીજું કે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા એની પ્રબળતાનું માપ આપે છે. આપણે બે લૂપ મૂક્યા હતા, એકમાંથી વધુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હતી, એકમાંથી ઓછી. અને આપણે વાત કરી દીધી કે ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા તેના ધ્રુવના સમપ્રમાણમાં હોય છે. હવે વાત કરીએ કેટલીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે આપણે ભણી ગયા છીએ. આપણે ભણી ગયા છીએ, એક તાર ભણી ગયા છે, યાદ હશે તમને. તાર અંગે ભણી ગયા છે. આ તાર હોય, તારમાંથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે કેવી રીતે દર્શાવીએ છીએ?
જાણો છો ને? આ પ્રમાણે એની દિશા પ્રવાહની દિશાના આધારે, ધારો કે પ્રવાહ ઉપર જાય છે તો બોલો કેવી રીતે લઈશું? પ્રવાહ ઉપર જાય તો આ પ્રમાણે હાથ રાખી અને આ પ્રમાણે, એટલે અંદરથી અહીંયાથી અંદર જાય છે, અહીંયાથી બહાર આવે છે. ઓકે, આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર દર્શાવીએ છીએ. જો કોઈ એવો તાર છે કે જેમાંથી વીજભાર અંદરની વીજ પ્રવાહ અંદરની તરફ જાય, આમ તેને ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરીશું? અંદરની તરફ જાય છે, અંદર આ પ્રમાણે આખો રાઉન્ડ દોરીશું. તે પ્રમાણે રાઉન્ડ આપણે આ રીતે બનાવીશું. આ તરફથી આમ અને આ તરફથી. સર્કલ એક્યુરેટ નથી, આપણે સર્કલ એક્યુરેટ બનાવી દઈએ. ચલો, અંદર જાય છે તો આમ ફરે એટલે આ તરફ, અને આમ ફરે એટલે આ તરફ. ચુંબકીય ક્ષેત્ર રેખા તમે દર્શાવી શકો છો. ઓકે, તમારી પાસે કોઈ વાયર હોય આવો, તો આ વાયર દ્વારા ઉદ્ભવતો ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ આધારિત વાયર છે. એનો વીજ પ્રવાહ આમ જાય છે, અહીંયાથી આમ આવે છે. આ રિંગ વડે મેં શીખવાડ્યું છે, રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એમાં આની વાત આપણે કરી ચૂક્યા છીએ. ધારો કે આ એની અક્ષ છે, સેન્ટર અક્ષ છે. બોલો આમ જાય છે, આમ, તો આ નીચેની તરફ આવશે. ક્ષેત્ર રેખાઓ ક્યાં આવશે? નીચે. ક્ષેત્ર રેખાઓ નીચેની તરફ આવશે એટલે આપણે અહીંયાથી નીચેની તરફ, અહીંયાથી ઉપરની તરફ, અહીંયાથી નીચેની તરફ, અને અહીંયાથી ઉપરની તરફ આમ ફરીને આમ આવે છે. ઓકે, સિમિલરલી ગજીય ચુંબક હોય તો, ધારો કે તમારી પાસે ગજીય ચુંબક છે, તો ગજીય ચુંબક વડે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન માંથી બહાર આવે છે. આપણે એને ફેરવી દઈએ. ચલો ને એન ઉપર લઈ લઈએ. એન માંથી બહાર આવે છે અને એસ માંથી અંદર જાય છે. અહીંયાથી બહાર આવે છે અને અહીંયા અંદર દાખલ થાય. યાદ રહેશે ને આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તમારી પાસે લૂપ હોય, આની પણ ચર્ચા કરી ચૂક્યા છે એટલે ફટાફટ પતાવી દઈએ. તમારી પાસે બે લૂપ હોય જેમાંથી પ્રવાહ પસાર થાય છે, પણ એકમાંથી ક્લોકવાઇઝ જાય છે ને એકમાંથી એન્ટી ક્લોકવાઇઝ જાય છે. ક્લોકવાઇઝ જાય તો એસ પોલ તમારી તરફ, રાઈટ બનશે ને એન્ટી ક્લોકવાઇઝ જાય તો એન તમારી તરફ અને એસ એની પાછળ બનશે. તો આઈ થિંક આ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંગે તમે જાણો છો ને તમને નોલેજ છે. એટલે આપણું ટાઇટલ જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો જોઈ લીધા. તાર વડે ઉદ્ભવતું, અંદર કે બહાર જતા પ્રવાહ વડે ઉદ્ભવતું, લૂપ વડે ઉદ્ભવતું, ગજિયા ચુંબક વડે ઉદ્ભવતું, અને એના પોલ એવો લૂપ કે જેમાં ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય. ત્યારે આ કોના વડે ઉદ્ભવતું છે? તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે, વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર.
વિદ્યુત પ્રવાધારિત તાર વડે. આમાં એનમાં હા એસીડબલ્યુ ઓકે. આ અંદર જતા વીજ પ્રવાહ વડે ઉદ્ભવતો ચુંબકીય ક્ષેત્ર બી. આ વિદ્યુત પ્રવાધારિત લૂપ વડે ઓકે. આ ગજિયા ચુંબક વડે જુદી જુદી ઘટનાઓ જેનાથી આપણે પરિચિત છીએ. હવે વાત કરીએ ગજિયા ચુંબકની. ગજિયા ચુંબક અંગે આપણે ઓલરેડી જાણી ચૂક્યા છીએ કે ગજિયા ચુંબકને બે ધ્રુવો હોય એન અને એસ. એ ધ્રુવની પ્રબળતા જેને આપણે ધ્રુવમાન કહીએ જેને એમ કહીશું. પણ ગજિયા ચુંબકની જે ઘટના છે એ અને આપણા સ્થિત વિદ્યુત શાસ્ત્રની ઘટના બંનેમાં સામ્યતા છે. કઈ કઈ સામ્યતા છે એની પણ ચર્ચા કરી લઈએ. તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકત્વમાં સામ્યતા. કઈ કઈ સામ્યતા છે તો શરૂઆત કરીએ એક પછી એક બંને પોઈન્ટ લઈને. આપણે બંને તરફ પોઈન્ટ લેવાના છે એટલે આપણે એક ઊભી લાઈન લઈ લઈએ. પહેલો પોઈન્ટ जानता हो तो कहता रहजो. बिंदुवत वीजभार वडे उद्भवतो विद्युत क्षेत्र. શું થશે? બિંદુવત વીજભાર વડે ઉદ્ભવતો વિદ્યુત ક્ષેત્ર. મતલબ માનો કે ક્યુ વીજભાર છે તમારી પાસે. આ ક્યુ વીજભાર થી આર અંતરે આવેલું કોઈ બિંદુ પી છે. તો ઈ નું સૂત્ર તમે કેવી રીતે લખશો? E is equals to KQ upon R square. જાણો છો ને? E is equal to KQ upon R square. જ્યાં K શું છે? 1/4π0. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં કેને આ રીતે જાણીએ છીએ. તો આ જ વાત ચુંબકત્વ માટે એક ધ્રુવ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જો નોર્મલી એક ધ્રુવ શક્ય નથી. આપણે એકલ ધ્રુવ શક્ય નથી. પણ આપણે આઈડિયલ એવું માની લઈએ કે આપણી પાસે એકલ ધ્રુવ છે. મતલબ આપણે એન અહીંયા લીધો અને એસ એન અલગ રાખી દીધો. કોઈક એવી ઇફેક્ટ કરી છે કે કેવું પાટ્યું છે કે એના એક તરફ એસ રાખ્યો છે અને એક તરફ એન રાખ્યો છે, અથવા એવું એક માધ્યમ લીધું છે. તો એના વડે આર અંતરે કોઈ પી બિંદુ છે, અહીંયા આર અંતરે કોઈ પી બિંદુ છે. તો આના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી એ જ એનું ધ્રુવમાન એમ છે તો km upon r square, જ્યાં k બરાબર μ0/4π. જાણો છો ને ચુંબકત્વમાં આપણે શું લખીએ છીએ? k = μ0/4π. અહીંયા આપણે શું લખીશું? અહીંયા આની દિશા E ની દિશા જો પ્લસ ક્યુ વીજભાર તો ક્યુ થી દૂર, રાઈટ? અને જો માઇનસ ક્યુ વીજભાર તો ક્યુ તરફ.
જાણો છો ને આ વાત? તો અહીંયા એ જ જો n ધ્રુવ તો p થી દૂર, તો n થી ધ્રુવ થી દૂર, n થી દૂર b ની દિશા, અને જો s ધ્રુવ તો s તરફ. ઓકે, આ પહેલી બાબત જેને કમ્પેરિઝન કરીએ ત્યારે આપણને મળે. હવે બીજી બાબત લઈએ જેને કહીશું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે શું કહેતા હતા? પી. ડાયપોલ મોમેન્ટમાં આપણે શું કરતા હતા? એક પ્લસ ક્યુ વીજભાર લેતા હતા, એક માઇનસ ક્યુ વીજભાર લેતા હતા, બંને વચ્ચેનું અંતર 2a લેતા હતા. યાદ છે ને? તો p બરાબર શું લખતા હતા? 2a અંતર બંને વચ્ચેનું અને q વીજભાર. યાદ આવે છે? p ની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. ઓકે, અહીંયા એ જ આપણો ગજ્ય ચુંબક. આપણે ગજ્ય ચુંબક લઈ લઈએ. ધારો કે આપણી પાસે ગજ્ય ચુંબક છે આ પ્રમાણે. વિઝિબલ થાય છે ને? દેખાય છે ને? ઓકે, તો આને કહીશું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે આપણે ચુંબકીય ડાયપોલ લઈએ છીએ. ચુંબકીય ડાયપોલ આ યાદ રહી જશે તમને. આ બંનેને એક સાથે કમ્પેરિઝનમાં યાદ રાખશો તો યાદ રહી જશે. ધારો કે તમારે આ ચુંબકની લંબાઈ 12 છે. 12 કેમ લઈએ? કારણ કે એનું જે સેન્ટર છે, સેન્ટરથી આ તરફની લંબાઈ L અને આ તરફની લંબાઈ L. S અને N ધ્રુવ છે, પણ અહીંયાનું ધ્રુવમાન આપણે શું લઈએ? M. બંનેનું ધ્રુવમાન કેટલું હોય? M. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે કહીએ છીએ M. ખબર છે ને? તમને ખબર હશે. M = 12 into small m. યાદ છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ = 12 into small m. આની દિશા, ડાયપોલ મોમેન્ટની દિશા, યસ, m ની દિશા s થી n તરફ હોય. તેની દિશા s થી n તરફ. કમ્પેરિઝન કરજો. તમે કમ્પેરિઝન કરશો તો તમને બધા સૂત્રો યાદ રહી જશે. અને જો બધા સૂત્રો યાદ રહી જશે તો કોઈ માથાકૂટ નહીં રહે. તમે આરામથી ગમે ત્યાં એને લગાવી શકશો. આપણે ડાયપોલ હતો તો ડાયપોલ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બીજા પેજમાં લઈએ, કારણ કે આનો ટોપિક મોટો છે. ત્રીજો પોઈન્ટ, વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. પેલામાં આપણે ચુંબકીય ડાયપોલ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લઈશું. વિદ્યુત ડાયપોલ આપણે ભણી ગયા છે, ખબર છે ને? વિદ્યુત ડાયપોલમાં બે ડાયપોલ હતા. આપણો એક ડાયપોલ પ્લસ ક્યુ, બીજો ડાયપોલ માઇનસ ક્યુ. આપણે અહીંયા અક્ષ અને વિષુવવૃત્ત બંને લેતા હતા. યાદ હશે ને? બંને ડાયપોલમાંથી પસાર થતી ઇમેજનરી લાઈન છે એને અક્ષ કહીએ અને આને વિષુવવૃત્ત કહીએ. આ હતી એની અક્ષ, આ હતી એની અક્ષ, આ હતું એનું વિષુવવૃત્ત. અક્ષ પરના વિદ્યુત ક્ષેત્રને
ઈપી કહીશું, ઈ એ અથવા ઈ અક્ષ કહીશું ને ઈ વિષુવવૃત્ત કહીશું. અને એક અન્ય બિંદુ પણ હતું, ખબર છે? આના સિવાયનું એક બિંદુ લઈએ, અક્ષ અને વિષુવવૃત્ત છે કોઈ પણ બિંદુ, જેને પી કહેતા હતા. તો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ. ચલો શરૂઆત કરીએ. ઈ અક્ષ, અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર યાદ આવે છે? અક્ષ હોય તો 2 વખત 2kp/r3 કેટલું થતું હતું? 2kp/r3. k ની કિંમત તો તમે જાણો છો, શું થશે? 1/4πε0. એની દિશા, અક્ષ પર દિશા ધનથી ઋણ, જાણો છો ને? કઈ તરફ? જો અક્ષ પરનો એ તરફનો વીજભાર ધન હોય તો એનાથી એના તરફ, અને આ તરફનો વીજભાર ધન હોય તો એનાથી દૂર. ને ઈ વિષુવવૃત્ત ફક્ત કેપી, અહીંયા શું લખતા હતા? kp/r3. કે આવ્યું આજ. અને કોઈ પણ બિંદુ માટે આ ખાસ યાદ રાખજો, કોઈ પણ બિંદુ માટે તમારે લેવું છે ને ઈપી, ઈપી તો આનું એક સૂત્ર છે, યાદ રાખશો, kp/r² ઇન્ટુ 1r² ની r3 લઈશું, r3 1 + 3 cos θ, 1 + 3 cos² θ, 1 + 3 cos². આમાં બીજું કશું નથી. અહીંયા જો થીટા હોય, થીટા ખૂણો હોય, તો આ તરફ આના 2 ઘટકોમાં ઈ cos θ અને ઈ sin θ, તો આના 2 ઘટકો લઈએ તો એક વખત આના અક્ષ પર આવે છે ને એક વખત આના વિષુવવૃત્ત પર, એટલે એક cos θ ઘટક મળશે, એક sin θ મળશે, અને પછી બંનેનો સરવાળો કરીને વર્ગમૂળ લઈએ તો cos² θ પ્લસ sin² θ. આમાં 2 cos² θ આવે છે, એટલે એક cos² θ ની અંદર આવી જાય એટલે 3 cos² θ થઈ જશે. ઓકે, આની સમજ તમારે, આપણું ઓલરેડી લેક્ચર છે જ વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો એની અંદર સરસ રીતે આપેલી છે. આપણે ફક્ત કમ્પેરિઝન સમજવાનું છે, વધારે ડીપમાં જવાને બદલે. ચલો અહીંયા ચુંબકીય ડાયપોલ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ યાદ રાખજો, આ બધા ફોર્મ્યુલા, કારણ કે આ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે એક્ઝામ્પલ્સમાં કરીશું. ચુંબકીય ડાયપોલમાં આપણે ડાયપોલ બનાવી દઈએ. ચલો ધારો કે એક ચુંબકીય ડાયપોલ છે, આ ગજ્ય ચુંબક, N પોલ, S પોલ, ધ્રુવમાન M, અહીંયા આગળ અક્ષ લઈ લઈએ, આ વિષુવવૃત્ત લઈ લઈએ, આ કોઈ પણ બિંદુ લઈ લઈએ, બી અક્ષ, બી વિષુવવૃત્ત, આ પી બિંદુ. આના જેમ જ એને પણ અક્ષ હોય, અક્ષ એટલે બંને ધ્રુવોમાંથી પસાર થતી રેખા, વિષુવવૃત્ત એટલે બંને ધ્રુવોના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા. તો આના મુજબ બોલો, તમે કહી શકશો બી અક્ષ શું લખીશ? જ્યાં પી છે એની જગ્યાએ શું લખશો? એમ. 2km/r3. ઓકે, આ ડિસ્ટન્સ r લઈશું. અહીંયા કોઈ બિંદુ પી છે, પી ડેશ છે, અહીંયા અંતર r હોય, અહીંયા પણ કોઈ બિંદુ લઈએ એનું અંતર r હોય, આનું પણ અંતર r હોય, તો એ પ્રમાણે અહીંયા k ની કિંમત શું લઈશું? μ0/4π. પેલામાં શું હતું? 1/4πε, કારણ કે આ સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે, આ ચુંબકત્વ છે. ચુંબકત્વ અચળાંક શું આવે? μ0/4π. એની વેલ્યુ 10⁻⁷ થાય. યાદ છે ને તમને લોકો? એની વેલ્યુ 10⁻⁷ થાય. હા હા, આપણે આગળના ચેપ્ટરમાં લીધું હતું ને ચુંબકીય ડાયપોલ, એની અંદર આખું સમજાવેલું છે. હા, એટલે એ ચુંબકીય ડાયપોલ આપણે ગૂંચળા વડે લીધું હતું, બરાબર. અહીંયા આપણે ધ્રુવમાન લીધું છે, ધ્રુવમાન, ડાયપોલ નથી. શું લીધું છે? ધ્રુવમાન. ધ્રુવમાનને સ્મોલ એમ કહીએ છીએ.
અત્યારે ચુંબકીય ક્ષેત્ર લઈએ છીએ વિષુવવૃત્ત. વિષુવવૃત્ત કેટલું થશે? અહીંયા શું હતું? કેપી અપોન આર ઘન. તો અહીંયા શું થશે? યસ, કેએમ અપોન આર ઘન. આર ઘન આ જ થશે, બરાબર. અને એ જ રીતે અહીંયા બી, કોઈ પણ પી બિંદુ બી, તો શું લખીશું? કેએમ અપોન આર ઘન 1 પ્લસ 3 cos થીટા સ્ક્વેર થશે. 3 cos સ્ક્વેર થીટા. યસ, 3 cos સ્ક્વેર થીટા. યાદ રહેશે ને આર્ય? હવે આ બાબતને જો તમે સમજી ગયા હો તો એક છેલ્લો ટોપિક લઈ લઈએ, આ કમ્પેરિઝન વાળો. કયો? ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ પછી અસર થાય. આપણે વિદ્યુત ડાયપોલની અસરની આપણે સમજી ચૂક્યા છીએ, એટલે સાથે સાથે લઈ લઈએ. કયો પોઈન્ટ છે આપણો? ચોથો પોઈન્ટ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ. જો તમે ચુંબકીય ક્ષેત્ર બનાવી દો, અહીંયા આગળ વિઝિબલ થાય એવું બનાવીએ. આ ચુંબકીય ક્ષેત્ર બનાવી દીધો. એની અંદર ડાયપોલ લઈ લઈએ, ચુંબકીય ડાયપોલ. તમે જાણો છો ચુંબકીય ડાયપોલ એક પ્લસ ક્યુ હોય અને એક માઇનસ ક્યુ હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો આ દિશામાં હોય, એનો શું થયો કે ધન વીજભાર બધા આ તરફ છે અને ઋણ વીજભાર બધા આ તરફ છે. જાણો છો ને તમે? આ તો ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર. તો આ પ્લસ વીજભાર પર કઈ દિશામાં બળ લાગશે? ઋણ તરફ બળ લાગશે કે ધન તરફ બળ લાગશે? ઋણ તરફ. ઋણ તરફ એટલે અહીંયા લાગતું બળ આ દિશામાં હોય, જેને આપણે QE તરીકે ઓળખીએ છીએ. આને લાગતું બળ આ દિશામાં હોય, જેને માઇનસ QE તરીકે ઓળખીએ છીએ. મતલબ દિશાના કારણે આપણે બંનેને પ્લસ માઇનસ લખીએ છીએ. તો આના આધારે આપણે ઓલરેડી શીખી ગયા છીએ એક તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર. સેકન્ડ ચેપ્ટરમાં યુ થીટા યાદ છે? માઇનસ પી ડોટ ઈ જેને તમે શું લખી શકો? માઇનસ પીઈ કોસ થીટા, જ્યાં થીટા એ બી અને પી વચ્ચેનો ખૂણો છે. આ એલ અને એલ હોય તો 2L લખી શકાય, એ અને એ હોય તો 2L લખી શકાય. અને વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ. આપણે કાર્ય ઉર્જા પ્રમેય તમે જાણો છો ને? સ્થિતિ ઉર્જાનો ફેરફાર તેના પર થતા કાર્ય જેટલો હોય છે. આ પહેલી વાત. અને લાગતું ટોર્ક, જેને ટાઉ કહીએ. ટાઉ ઘણા ટો કહે છે, જેને ટાઉ કહે તો ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ પી ક્રોસ ઈ. યાદ રાખજો, ડોટ પ્રોડક્ટ હોય તો સ્થિતિ ઉર્જા અને ક્રોસ પ્રોડક્ટ હોય તો ટોર્ક. અહીંયા તમે શું લખશો? પીઈ સાઇન થીટા. આની દિશા પી અને ઈને જોડતો સમતલ હોય ને, એ સમતલને લંબ જમણા હાથનો સ્ક્રૂ મૂકીને તમે પી અને ઈની દિશામાં ફેરવો એટલે તમને આની દિશા મળી શકે. દિશાની વધારે ચર્ચા નથી કરવી. અહીંયા આગળ ચર્ચા કરવી છે ચુંબકીય ડાયપોલ પર લાગતો ટોર્ક. સમાન ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર લખવાનું છે. ચુંબકીય ક્ષેત્રના બદલે શું લખીશું? વિદ્યુત ક્ષેત્ર. અહીંયા જરાક સુધારજો. વિદ્યુત ડાયપોલ
સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ. બોલો હવે સમજશો આપણે શું કરીશું? એ જ ચુંબકીય ક્ષેત્ર બનાવી દઈએ. આ ચુંબકીય ક્ષેત્રમાં એક ડાયપોલ લઈ લે, ચુંબકીય ડાયપોલ. આપણે ચુંબકીય ડાયપોલને આ પ્રમાણે બનાવીએ. ગજ્ય ચુંબક જ કહેવાશે ને આપણે ચુંબકીય ડાયપોલ એટલે ગજ્ય ચુંબક. થોડો વક્ર બનાવીએ, ચલો થોડો ફરે એવો બનાવીએ તો ફેરવી દીધો. ક્ષેત્ર રેખાઓ ફરી ગઈ. એને ફેરવી દઈએ, અહીંયા મૂકી દઈએ. હવે ચલો એના એન પર આ દિશામાં બળ લાગશે અને એસ પર આ દિશામાં બળ લાગશે, કારણ કે ચુંબકીય ક્ષેત્રના એન ધ્રુવ આ દિશામાં હોય અને એસ ધ્રુવ આ દિશામાં હોય. જાણો છે ને? આ જ સેમ મેથડ. અહીંયા જો એની લંબાઈ 2l હોય, L 2l હોય અને અહીંયા P સાથે એમનો બનતો ખૂણો થીટા હોય તો એ જ સ્થિતિ ઉર્જા જેને શું કહીએ છીએ? યુ થીટા. P ની જગ્યાએ આપણે શું લખીશું? M ને E ની જગ્યાએ શું લખીશું? B, કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર E હતું ને અહીંયા ડાયપોલ મોમેન્ટ શું હતું? P હતું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર E હતું, અહીંયા ચુંબકીય ક્ષેત્ર B છે અને ડાયપોલ મોમેન્ટ શું હતું આપણો? M. તો આપણે શું લખીશું? M ક્રોસ M ડોટ B, that is MB sin theta. No, MB cos theta. MB cos theta. અને વર્ક ડન બાય એક્સટર્નલ વર્ક બરાબર ડેલ્ટા યુ. કેટલીક વખત સ્મોલ એમ આપેલો હોય, કેટલીક વખત કેપિટલ એમ આપેલો હોય, એ આપણી રીતે. અહીંયા કારણ કે આપણે ડાયપોલ મોમેન્ટને એમ ઇઝિકલ ટુ IA તરીકે લેતા હતા, યાદ હશે બરાબર? એમ ઇઝિકલ ટુ કેવી રીતે લેતા હતા? IA તરીકે લેતા હતા. અહીંયા ગજ્યા ચુંબક માટે આપણે લઈશું M ક્રોસ B લઈશું. ઓકે. અને તમે ધ્રુવમાન ના સમજો એટલે કેપિટલ એમ જ લઈ લઈએ ને, MB sin થીટા. ચલો ટોર્ક. ટોર્કનું સૂત્ર આવડે? ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા શું હતું? P ક્રોસ E. ત્યાં શું લખશો? M ક્રોસ B, that is MB sin theta. ઇન શોર્ટ, ગજ્યા ચુંબકના જે ટર્મ્સ છે એને યાદ રાખવા માટે તમે સ્થિત વિદ્યુતશાસ્ત્રના બધા ટર્મ્સ યાદ રાખો, સ્પેશિયલી ડાયપોલ વાળા, કારણ કે ડાયપોલને 2 ધ્રુવ, ગજ્યા ચુંબકને 2 ધ્રુવ. તો ડાયપોલ દ્વારા ઉદ્ભવે વિદ્યુત ક્ષેત્ર, ગજ્યા ચુંબક દ્વારા ઉદ્ભવે ચુંબકીય ક્ષેત્ર. ગજ્યા ચુંબકની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર, ગજ્યા ચુંબકની વિષુવવૃત્ત પરનું ચુંબકીય ક્ષેત્ર, એ જ રીતે ડાયપોલની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલની વિષુવવૃત્ત પરનું વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલના કોઈપણ બિંદુનું વિદ્યુત ક્ષેત્ર, ગજ્યા ચુંબક વડે કોઈપણ બિંદુનું વિદ્યુત ક્ષેત્ર. એકચ્યુઅલી તમારે ગજ્યા ચુંબક વડે ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જોવું હોય અથવા તો ગજ્યા ચુંબકના જેમ જ વર્તતા કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ વડે, તો આનું લેક્ચર આપણું ઓલરેડી NCERTના ચુંબકત્વ અને દ્રવ્યની પ્લેલિસ્ટમાં છે. તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ આપણે થોડાક એક્ઝામ્પલ ડાયપોલ મોમેન્ટ આધારિત લઈશું. ઓકે, ભણતા રહો. ઓલ ધ બેસ્ટ.